તો જય શ્રી રામ મિત્રો, હાલમાં દેવાયત ખવડનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ધ્રુવરાજસિંહને રેકોર્ડિંગ વાયરલ થયું છે કે જેમાં દેવાયત ખવડને અને ધ્રુવરાજસિંહને જે માથાકૂટ થઈ હતી અને એ બાબતે શું વાતચીત બધી થઈ હતી, તો આ વિડીયોમાં બધું ચોક્કસપણે બતાવેલું છે। તો આખો વિડીયો જોવા માટે ચેનલમાં જોડાઈ રહો અને આખું રેકોર્ડિંગ સાંભળો, જેમાં દેવાયત ખવડ પણ બોલે છે અને ધ્રુવરાજસિંહ બધી ચોખવટ કરે છે કે એની ઉપર કઈ રીતના એ લોકોએ એટેક કર્યો હતો, કઈ રીતના એ લોકોને દેવાયત ખવડના માણસો આવ્યા હતા અને ધ્રુવરાજસિંહને પકડ્યો હતો અને આવી બધી વાતચીતું થાય છે। તો સાંભળો આગળ કોલ રેકોર્ડિંગમાં। પછી અમે ગીર જવા નીકળ્યા બીજા દિવસે ગીર જવા નીકળ્યા તો જે અમે ક્રિષ્ના ફાર્મમાં જે રોકાણા હતા તો એમને એમ કીધું કે ઓલા દિવાયતભાઈ અહીંયા આવ્યા છે એમ, તો બી અમે કઈ મનમાં લીધું નહીં કે આપણે ક્યાં કઈ વાંધો છે એમ, ભલે આવ્યો તો આપણે શું લેવા દેવા। પછી અમે જે બીજી સવારે હું સોમનાથ જવા નીકળ્યો તો એનાથી 200 મીટર આગળ મારી ગાડી હતી અને સામેથી ફોર્ચ્યુનર બ્લેક કલરની નંબર પ્લેટ વગરની 80-100 ની સ્પીડમાં ડાયરેક્ટ ઠોકીને ચડાવી દીધી ગાડી। તો મેં કીધું લાય હવે હું પાછળ જતો રહું, મેં કીધું આ રીતના કર્યું છે અને મને રાત્રે આ રીતના સમાચાર મળ્યા હતા, ઇન્સ્ટામાં બી મેસેજ આવ્યા હતા કે દેવાયત અડી જશે, એટલે મને એ વિચાર આવ્યો, એટલા માટે હું પાછો જવાની કોશિશ કરી। મેં કીધું પાછો હું રિસોર્ટમાં જતો રહું તો પ્રૂફ એવું કંઈ આવી જાય। જેવો પાછળ મેં રિવેસ કરી ગાડી તો ત્યાંથી બીજી ગાડી 70-80 ની સ્પીડમાં મને ઠોકી દીધી પાછળથી જ તે, અને પછી ગાડીમાંથી બધા જ બે ગાડીમાંથી 15 જણા નીકળ્યા અને 15 જણા જોડે બ્લેક લોખંડની પાઇપ હતી, આખા ગાડીને તોડી નાખી મારી, અને પછી મને મારે ચેન તોડી નાખી, લઈ લીધી અને મને કાઢીને બહાર મને મારા પગમાં અને હાથમાં પાઇપો મારી। 5-6 જણા ગાડી ઉપર પાઇપો મારતા હતા, બાકીના 5-6 જણા આ રીતના મને મારતા હતા। પગમાં મને 3 ફ્રેક્ચર આવ્યા અને હાથમાં 3 ફ્રેક્ચર આવ્યા મને, અને પછી જે બધાએ મોઢું જે બાંધેલું હતું એટલે હું ઓળખી તો શક્યો નહીં। પછી જયારે દેવાયતનું જે મોઢા ઉપર રૂમાલ હતો એ નીકળી જતા મને ખબર પડી કે આ દેવાયત છે, તો મેં 5 વાર કીધું દેવાયત રહેવા દે, તો કે ના તને તો પૂરો જ કરી નાખવાનો છે ને, કે આ પછી એને રિવોલ્વર કાઢી કે આ 2 નંબરની રિવોલ્વર તારા માટે જ લાવ્યો છું, તને પાડી દેવાનો થાય જો તું હવે આગળ કઈ કાર્યવાહી કરીશ તો। અચ્છા, રિવોલ્વર જયારે કાઢી એ દરમિયાન તમારા કોઈ લમણે મૂક્યું હોય કે એવું કઈ કર્યું હતું એમના લમણે એટલે આમ કાઢી કે આ રિવોલ્વર તારા માટે જ લાવ્યો છું એમ, કે હવે તે મારી માટે આગળ કઈ કાર્યવાહી કરી તો તને આ 2 નંબરની તારા માટે જ બહારથી મંગાવી છે અને હું તને પાડી દઈશ, એવી ધમકી આપી અને મને માર્યો। તમે કહો છો કે તમને મેસેજ પણ કરેલો હતો, તો કયા આઈડી પરથી મેસેજ હતો, જેને તમે ઓળખતા હતા નહોતા ઓળખતા? હું તો ઓળખતો નતો એટલે મેં કોઈ રિપ્લાય ના આપ્યો નહીં, અને મેં ફોન બી કર્યા પણ એને કોઈ જવાબ નતો આપ્યો। કે પૂજ પંડ્યા કરીને આઈડી હતી, એ પછી મેં પોલીસ સમક્ષ રજૂ બી કરી હતી આઈડી કે મને આ રીતના આગલા દિવસે મેસેજ કર્યો હતો। અચ્છા, આ ઝઘડાની તમારે શરૂઆત ક્યારથી થઈ? ઝઘડાનું મૂળ કારણ શું છે? આજથી 6 મહિના પહેલા મારા દાદાની પુણ્યતિથિ હતી, એ નિમિત્તે અમે એને ડાયરામાં બોલાવેલો હતો, 8 લાખ રૂપિયા આપીને અમે બોલાવેલો હતો, છતાં એ 8 લાખ રૂપિયા લઈને અમારા ડાયરામાં પરત પાછો આવેલ ન હતો, અને એને બીજા ડાયરા ગામ પીપળાવ કરીને છે નડિયાદ તાલુકામાં, એ ભાઈ ત્યાં જતા રહેલા અને અહીંયા આવેલ નહીં। પછી જે બી થયું કે જેની ગાડી કોઈએ લઈ લીધી, અમે તો આમાં કોઈ હતા જ નહીં, અમે તો અમારી હાજરી એ જે સમયે કે છે 1:30 વાગે મારી ગાડી લઈ ગયા, તોડી નાખી, તળાવમાં નાખી દીધી, અમે અમારી 1:30 વાગ્યાની હાજરીમાં અમે અમારા ડાયરામાં જતા। તો હું ડાયરામાં બી હાજરી આપું, ત્યાં બી હાજરી આપું, એવો તો મારા જેવો કોઈ બીજો માણસ છે નહીં, એ વાત શક્ય બને નહીં, એ મેં કોર્ટમાં બી બધું રજૂ કરેલું હતું મેં। એટલે એને એમ કે આને મારી ગાડીને આવું કર્યું એટલે કે, અને પછી મારા જે ભગવતસિંહ મોટા પપ્પા છે એમને બી એવું કીધેલું જ હતું કે તમે ત્યાં તૈયારીમાં રહેજો બસ। તો આ જયારે ઝઘડાની તમારે શરૂઆત થઈ 6 મહિના પહેલા તમારે મામલો સનાથલ આગળ પણ બન્યો હતો, એ પછી તમને ક્યારે એમણે ધમકી આપી હોય કે તમારા પરિવારજનને? મેં બીજા 2 જણા જોડે એવું સાંભળેલું કે દેવાયત એવી વાત કરે છે કે ધ્રુવરાજને તો મૂકવાનો જ થતો નથી, ટાંગા ભાંગા ભાગી નાખવાના છે। હા, અને મારા જે ગાડીમાં 42,000 પૈસા હતા, 42 કે 43, એ પૈસા લઈ ગયા અને મારો દોરો લઈ ગયા। એ દોરો 15 તોલાનો દોરો છે, 4 તોલાનું જે આવે ને સૂર્યનું ચકતું એ છે, અને બંદૂક મને કાઢીને બતાવી એ અલગ। અચ્છા, તો આ ઘટના જયારે બની, તો આ ઘટના બન્યા પછી એક અંતિમ સવાલ છે કે જે ઘટના બન્યા પછી દવાખાના કેવી રીતે પહોંચ્યા? પોલીસ ત્વરિત આવી હતી?
પોલીસ તો તરત આવી ગઈ હતી અને પોલીસ બી સારી એવી મહેનત કરી. 108 બી તરત આવી ગઈ હતી. પછી અમે ત્યાં જે ગીરમાં જે સરકારી દવાખાનું હતું ત્યાં અમે ગયા. અમને મને દુખાવાનું આપ્યું ઇન્જેક્શન. પછી અમે ગયા જુનાગઢ હોસ્પિટલમાં. ત્યાં મારી થોડી ઘણી સારવાર થઈ અને પછી ત્યાંથી મને એવું લાગ્યું નહીં કે અહીંયા મને સારવાર જે મળવી જોઈએ મળી છે નહીં, એટલે પછી અમે અમદાવાદ આવ્યા અત્યારે. તો મિત્રો આખું તમે ધ્રુવરાજસિંહનું આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું. તો આ કોલ રેકોર્ડિંગ સાંભળતા તમારા મનમાં શું વિચાર આવે છે અને આ બાબતે તમારું શું કહેવું છે એ પણ ચોક્કસ જણાવજો. અને વિડીયોમાં નવા હોય અથવા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું તમારા ગ્રુપમાં મિત્રોને ભૂલતા નહીં. કારણ કે અમારી ચેનલમાં આવા નવા ન્યૂઝના અને વાયરલ થતા કોલ રેકોર્ડિંગ બધા જાણવા મળશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોવા માટે જોડાઈ જજો. જય શ્રી રામ.